શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ શ્રી પુરુષોત્તમ માસના મહાત્મયની કથા. આજે છે પુરુષોત્તમ માસનો 20મો દિવસ અને આજે 20મા અધ્યાયની કથા સાંભળીશું. પુરુષોત્તમ માસનું વિધિ વિધાન અને આજની કથા વાર્તા છે દેડકા દેવની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. મિત્રો, અધિક પુરુષોત્તમ માસ કે જે ભગવાન શ્રી કૃષ્ણના નામ સાથે જોડાયેલ પુરુષોત્તમ માસ કહેવાય છે. આ માસનું મહત્ત્વ એવું છે કે જે ભક્તો પ્રેમથી ભાવથી પ્રભુની પૂજા કરે છે, આ માસનું સેવન કરે છે, જપ તપ વ્રત કરે છે, તીર્થોમાં જઈને પ્રભુની સેવા પૂજા કરે છે, તેને અધિકથી અધિક લાભ પ્રાપ્ત થાય છે. 3 વર્ષે આવે છે આ માસ. દર માસે 10-10 દિવસ ચંદ્રમાસ પ્રમાણે વધે છે. 3 વર્ષે 30 દિવસનો મહિનો તૈયાર થાય છે ત્યારે પુરુષોત્તમ માસ આવે છે. જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે છે ત્યારે એ માસમાં આપણે લૌકિક કાર્ય કરતા નથી, પરંતુ પ્રભુની ભક્તિ અધિકથી અધિક કરીએ છીએ, જે 1000 લાખ ગણું પુણ્ય પ્રાપ્ત કરાવે છે. ભગવાનનું ખુદનું જ વચન છે કે જે ભક્તો પુરુષોત્તમ માસનું સેવન કરે છે તેને ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. એવો આ માસ છે જે માસને પ્રભુએ પોતાનું નામ અર્પિત કર્યું છે. પુરુષોત્તમ, જે પુરુષોમાં ઉત્તમ છે, સર્વોત્તમ છે, તેવો આ માસ છે. આ માસમાં નિત્ય આપણે કાંઠા ગોર્યમાની પૂજા કરીએ છીએ અથવા તો માનસી સેવા દ્વારા પ્રભુને આપણે પૂજીએ છીએ અને આ માસની નિત્ય મહાત્મ્યની કથા સાંભળીએ છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ, જેથી પ્રભુના મહાત્મયનું ગુણ આપણે ગાઈ શકીએ અને મનોમન પ્રભુ પ્રત્યે આપણો ભાવ, શુભ ભાવ ઉત્પન્ન થાય, જેથી પ્રભુના ચરણોમાં ભક્તિ પ્રાપ્ત થાય. ભક્તિ પ્રાપ્ત થાય તો સંસારમાં રહેવું સહેલું થાય છે, મોહ માયાના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આજે છે પુરુષોત્તમ માસનો 20મો દિવસ. આજે પુરુષોત્તમ માસના મહાત્મયના 20મો અધ્યાય સાંભળવાના છીએ. પુરુષોત્તમ માસમાં વિધિ વિધાન વિશે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, દ્રઢધન્વાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળીને પ્રશ્ન કર્યો કે હે ઋષિવર, મેં પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને યાદ નથી, માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન વિશે કહો. આ સાંભળીને વાલ્મીકી ઋષિએ દ્રઢધન્વાને કહ્યું કે હે રાજન, હું તમને જે પહેલાં પણ તમે જાણતા જ હતા, છતાં પણ પુરુષોત્તમ માસમાં જે કરવાનું હોય તે વિધિ વિશે હું તમને કહું છું, તે તમે સાંભળો. પુરુષોત્તમ માસમાં સવારમાં વહેલા ઉઠીને શૌચ સ્નાનથી પરવારીને ઈશ્વરનું આરાધન કરવું. રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા. સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો ઉત્તમ છે. તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી તળાવ હોય ત્યાં જઈને પણ અથવા તો કૂવાનું જળથી પણ સ્નાન કરવું. આ સ્નાન મધ્યમ મનાય છે, જ્યારે ઘેરે સ્નાન કરવું તે સામાન્ય કોટીનું મનાય છે. વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ. શિખા બંધન કરીને દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું. પછી ખભે ઉપવસ્ત્ર નાખીને પૂર્વ અથવા ઉત્તરાભિમુખ બેસી હાથ જોડીને પ્રાર્થના કરી આચમન કર્યા પછી ગોપી ચંદનનું ઊભું તિલક કરવું. કપાળમાં ગોપી ચંદનનું કે ચરણામૃતનું ઉર્ધ્વપુંડ કરવું. તેની વચમાં ટપકું કરવું. આ ઉર્ધ્વપુંડમાં શ્રી લક્ષ્મીજી અને શ્રી વિષ્ણુજી રહે છે, જ્યારે ત્રિપુંડમાં શિવ પાર્વતીનો વાસ મનાય છે. તે પછી પ્રાણાયામ કરીને સંધ્યા કરવી. સૂર્ય ઉગ્યા પછી ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી. બેસવાની જગ્યાને ગાયના છાણથી લીપવી. ત્યારબાદ માટીનો ઘડો, તાંબાનો, રૂપાનો કે સોનાનો
તે ઘડો મૂકવો. આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરે પવિત્ર નદીઓનું આહ્વાન કરીને પુષ્પ, ચંદન, અક્ષત, અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરીને તેના ઉપર તાંબાનું તરભાણું ઢાંકી દઈને તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું. તેના ઉપર શ્રી હરિની ધાતુની મૂર્તિ ગોઠવવી. પછી ભક્તિભાવથી પ્રભુની પૂજા કરવી. મનુષ્યના આયુષ્યનો કોઈ ભરોસો નથી. લક્ષ્મી ચંચળા છે. જુવાનીને ઓસરતા વાર નથી લાગતી. માયા બાધક છે. આ બધાને ચલાયમાન અને ક્ષણભંગુર સમજીને ધર્મ પાલન કરીને પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે. આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, પૂજન આદિ કરવા બધી નદીઓમાં ગંગાજી ઉત્તમ છે. ગંગાજીનું સ્મરણ કરવું સ્નાન કરતી વખતે. વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ તેમજ વ્રતો કે પુણ્યમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ માસ નથી. બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના શ્રી પુરુષોત્તમ મહાત્મ્યમાંનો પુરુષોત્તમ માસની વ્રત વિધિ વિધાન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. હવે આપણે સાંભળીએ આ દિવસની કથા વાર્તા, દેડકા દેવની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. એક ગામ હતું. તે ગામમાં એક વૃદ્ધ ડોસીમાં રહે. તેમને કંઈ સંતાન ન હતું. ઉપરાંત કોઈ સગું પણ નહીં, કોઈ વહાલું પણ નહીં. ઘેર બેઠા રેંટીઓ કાતીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. કામ કરતાં કરતાં પણ તે પ્રભુનું સ્મરણ કર્યા કરતા હતા. રાત્રે કથા થતી, તેમાં તે જમીને બેસતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોસીમાએ તો પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તે દરરોજ સવારે વહેલા ઉઠીને નદીએ બધાની સાથે સ્નાન કરવા જાય. કાંઠા ગોર્યમાની પૂજા કરે તથા કથા વાર્તા સાંભળે. સમય હોય તો શિવાલયમાં દર્શન કરવા જાય. ત્યાં પાય પૈસો મૂકી અને ઘેર આવે. પછી પોતાનો રેંટિયો કાતવા બેસી જાય. સાંજ થતાં રસોઈ કરીને એકટાણું કરે. થાકી જાય તેથી રાત્રે કથામાં ન જાય. આવી રીતે આખો દિવસ કામમાં રહેવાથી ડોસીમાને વિચાર આવતો કે જો મારો દીકરો હોત તો તેને પરણાવેત, વહુ આવેત, તે બધું ઘરનું કામકાજ કરત, અને દીકરો કમાતો હોત તો મારે આ બધી કડા કૂટ કરવી ન પડત. આખો દિવસ બેઠા બેઠા ભગવાનનું ભજન કર્યા કરત અને કથા વાર્તા સાંભળ્યા કરત. ડોસીમાનો આવો વલોપાત સાંભળીને પુરુષોત્તમ ભગવાને વિચાર કર્યો કે આ ડોસીમાએ આખી જિંદગી મારી ભક્તિ કરી છે, માટે મારે એનો ભાવ સુધારવો જોઈએ. એક દિવસ વહેલી સવારે ડોસીમા તો દાંતણ કાપવા ગયા. દાંતણ કાપતા કાપતા હાથમાં કાંટો વાગ્યો. તેનાથી હથેળીમાં ફોડલો થયો. વ્રત હોવાથી દરરોજ નદીએ નાહવા જવું પડે. પાણી અડે એટલે ફોડલો મોટો થતો જાય, પીડા પણ વધે. રાંધવામાં, કામકાજમાં, રેંટિયો ચલાવવામાં ઘણી તકલીફ પડે. ધીમે ધીમે કામકાજ કરે. એક દિવસ ફોડલો અચાનક ફૂટી ગયો. તેમાંથી પાણી અને પરું નીકળવાને બદલે એક નાનકડો દેડકો નીકળ્યો. તે નીકળ્યો એવો ડ્રાઉં ડ્રાઉં કરતો કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોસીમાં તો દેડકાને ડ્રાઉં ડ્રાઉં બોલતો ફરતા જોઈને પોતાનું દુઃખ ભૂલી ગયા. ડોસીમાં પણ દેડકાની આસપાસ ફર્યા કરે, જોયા કરે, રાજી થાય. તેમને મજા આવી ગઈ. ઘરમાં કોઈ માણસ ન હોવાથી ડોસીમાં મૂંઝાતા હતા, પરંતુ જ્યારથી દેડકો આવ્યો પછી ડોસીમાનું એકલવાયાપણું જતું રહ્યું. દેડકો આવ્યા પછી ડોસીમાં એની સાથે સુખ દુઃખની વાતો કરે. ડોસીમાં જ્યાં જાય ત્યાં દેડકો પણ તેની સાથે સાથે જાય. ડોસીમાં નદીએ નાહવા જાય તો દેડકો તેની સાથે જાય. દેવ દર્શને જાય, મંદિરે જાય તો પણ દેડકો તેની સાથે સાથે જાય. ડોસીમાં દેડકાને સગા દીકરાની જેમ સાચવવા લાગ્યા. દેડકાને પથારી કરી દે, પારણે સુડાવે, હાલરડા ગાય અને ક્યારેક વઢે પણ ખરા. જે કોઈ તેને મળવા આવે તેને તે દેડકાની વાતો કરે.
કોઈ પણ વાત નીકળે તેમાં દેડકો કેન્દ્ર સ્થાને જ હોય છે. આખા ગામમાં ડોશીમાં અને તેના દેડકાની વાતો થવા લાગી. નાના દીકરાઓ તો દેડકાવાળી ડોશીમાં પણ કહેતા. દેડકાને દીકરાની જેમ ઉછેરનાર ડોશીમાની ઘણા તો મસ્કરી પણ કરતા, પરંતુ ડોશીમાં કોઈના બોલ્યા સામે ન જુએ. એ તો એ ભલા અને એનો દેડકો ભલો. આમને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો, પણ દેડકો દરરોજ વહેલી સવારે નદીએ નાહવા જાય. આ તો સ્વયં પ્રભુ હતા. નદી કિનારે દેડકાનું ખોડિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરીને સ્નાન કરે. સ્નાન કર્યા પછી પાછું દેડકાનું ખોડિયું ધારણ કરી લે. નદીની સામે કાંઠે તે ગામના રાજાનો મહેલ હતો. એક દિવસ રાજાની કુંવરી વહેલી સવારે જાગી જતા તે ઝરૂખામાં ઊભી નદી તરફ જોઈ રહી હતી. ત્યાં એકાએક તેની નજર નદીમાં નહાતા એક ભવ્ય દેદીપ્યમાન યુવાન ઉપર પડી. તે યુવાન તરફ મોહિત થઈ. થોડીવાર પછી તે યુવાન નદીમાંથી બહાર નીકળી કિનારે આવ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરીને ત્યાંથી ચાલ્યો ગયો. કુંવરી દરરોજ વહેલી સવારે ઉઠીને ઝરૂખે ઊભી રહીને આ યુવાનને જુએ. નાહ્યા પછી યુવાન જે દેડકાનું ખોડિયું ધારણ કરતો હતો, પછી પોતાના નિત્ય કાર્યમાં તે લાગી જતી. કુંવરી આખો દિવસ યુવાન અને દેડકાના જ વિચાર કર્યા કરતી. કુંવરી સમજી ગઈ કે નક્કી આ કોઈ દેવ પુરુષ છે જે દેડકાના સ્વરૂપમાં આવીને સ્નાન કરે છે. દેડકામાંથી દેવાંશી યુવાનને નાહતા જોઈને તેને મોહ જાગ્યો. કુંવરીએ મન સાથે નક્કી કર્યું કે પરણવું તો આ દેવાંશી દેડકા સાથે જ, તે સિવાયના મારે કોઈ સાથે પરણવું નથી. તેણે તપાસ કરાવી તો તે દેડકો તો ડોશીમાનો દેડકો હતો. આ બાજુ કુંવરી ઉંમરલાયક થયા હતા, તેથી રાજા રાણીને તેને પરણાવવાની ખૂબ જ ચિંતા પણ થતી જતી હતી. કુંવરીએ વાત જાણી ત્યારે તેણે પોતાના માતા પિતાને જણાવી દીધું કે હું પરણીશ તો ડોશીમાના દેડકા સાથે. કુંવરી તો હઠ લઈને બેઠા. રાજા રાણીની મૂંઝવણનો પાર ન રહ્યો. કુંવરીને દેડકા સાથે કઈ રીતે પરણાવી તે એક સમસ્યા હતી. કુંવરીને ખૂબ સમજાવી, સામ દામ દંડ ભેદ બધું અજમાવ્યું, પણ કુંવરી તો એકના બે ન થયા. એની તો એક જ વાત હતી, પરણું તો દેડકાની સાથે, નહીંતર જીવનભર કુંવારી રહીશ. છેવટે રાજા રાણીએ ડોશીમાને મહેલે બોલાવીને વાત કરી. ડોશીમા તો ગભરાઈ ગયા. તેને લાગ્યું કે રાજા રાણી મારી મસ્કરી કરે છે. તેણે હાથ જોડીને રાજા રાણીને કહ્યું. ડોશીમા બોલ્યા, હે રાજન, મારે દીકરો હોત તો અવશ્ય હા પાડેત, કેમ કે દીકરો કમાત એટલે ઘરનું ગુજરાન ચાલે. પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે કરવો પડે. હું તો રેંટીઓ કાતીને માંડ મારું પેટ ભરું છું. તેમાં સુખ સાહ્યબીમાં ઉછરેલ તમારી કુંવરીને હું સી રીતે ખવડાવીશ, પાલન પોષણ કરીશ. ઉપરાંત દેડકા સાથે તે કુંવરીના લગ્ન થતા હશે ભલા. રાજા ડોશીમાને કહેવા લાગ્યા, હે ડોશીમા, તમે ચિંતા ન કરશો. હવે તમારે રેંતીઓ કાટવાની જરૂર નથી. કુંવરીની જીદ માન્યા વગર અમારે છૂટકો નથી. ડોશીમાએ હા પાડી ઘેરે આવ્યા. દેડકાને ખોળામાં બેસાડીને કહેવા લાગ્યા, તારા લગ્ન રાજકુંવરી સાથે થશે. આપણા ઘેરે બહુ આવશે. ડોશીની આ વાત સાંભળીને દેડકો તો કૂદાકૂદ કરવા લાગ્યો. ડોશી એમ સમજ્યા કે લગ્નની વાત સાંભળીને દેડકો હરખઘેલો થઈ ગયો છે. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ. બધાય અચંભામાં પડી ગયા. આ તે કેવી જાતના લગ્ન? કોઈ કહે કે દેડકાના સ્વરૂપમાં કોઈ દેવ હશે, કોઈ કહે જાદુગરનો દેડકો હશે, કોઈ કહે શાપિત દેવતા હશે. રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર તેમાં કોઈ ઊંડો ભેદ હશે. આમ લોકો ફાવે તેમ બોલે છે. બીજે દિવસે ડોશીમા દેડકાને લઈને મહેલે ગયા. કુંવરીના લગ્ન દેડકા સાથે થઈ ગયા. ડોશીમા દેડકાને અને વહુને મળેલ પહેરામણી લઈને ઘેરે આવ્યા. વરકન્યાને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા. રાજાએ સાથે મોકલેલ સિપાઈઓએ બધા લોકોને ત્યાંથી દૂર કર્યા. રાત પડી. ડોશીમા ઊંઘી ગયા. કુંવરી જાગે છે. દેડકો તેને જોઈ રહ્યો છે.
મધરાત થતાં કુંવરીએ બે હાથ જોડીને દેડકાને કહ્યું, હે નાથ, હું તમારા અસલી સ્વરૂપને જાણું છું. તમે કોઈ દેવ છો. મેં તમને નદીએ સ્નાન કરતા જોયા છે. માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા અસલી સ્વરૂપમાં પાછા આવો. દેડકા સ્વરૂપે સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. તેઓ બોલ્યા, હે કુંવરી, મારા અસલી સ્વરૂપને જાણવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. તે 1001 ગાયોનું દાન કરે, બ્રહ્મ ભોજન કરાવે, અન્નદાન, વસ્ત્રદાન દે, પછી હું મૂળ સ્વરૂપમાં આવીશ. કુંવરી તો સવાર પડતા જ મહેલે દોડી ગઈ. માતા પિતાને બધી વાત કરી એટલે તેમને આનંદ થયો. બીજા દિવસે રાજાએ મહાયજ્ઞ કર્યો અને કુંવરીની સૂચના મુજબ 1001 ગાયનું દાન કર્યું અને અઢળક અન્નદાન, વસ્ત્રદાન કર્યા. યજ્ઞની પૂર્ણાહુતિ પછી કુંવરીએ પ્રાર્થના કરી. દેડકામાંથી સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આકાશમાંથી દુંદુભીના નાદ સાથે પુષ્પવૃષ્ટિ થઈ. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોસીમાં અને કુંવરીને બેસાડીને પુરુષોત્તમ ભગવાન સર્વે લોકોની સામે ત્યાંથી વૈકુંઠ ચાલ્યા ગયા. અને કહેવાણું, ડોસી કેરો ડેડકો નદીએ નાહવા જાય, મંદિર જઈ દર્શન કરે એ પ્રભુ તણી કળાય. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે આ ડોસીમાને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસના 20મા દિવસનો 20મો મહાત્મયની કથા અને કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે. भक्तजनों के संकट क्षण में दूर करे, ओम जय जगदीश हरे. जो ध्यावे फल पावे, दुख बिन से मन का, प्रभु दुख बिन से मन का. सुख संपत्ति घर आवे, कष्ट मिटे तन का, ओम जय जगदीश हरे. मात पिता तुम मेरे, शरण ग्रहु किसकी, स्वामी शरण ग्रहु में किसकी. तुम बिन और न दूजा, आस करूँ जिसकी, ओम जय जगदीश हरे. तुम पूर्ण परमात्मा, तुम अंतर्यामी, प्रभु तुम अंतर्यामी. पर ब्रह्म परमेश्वर, तुम सबके स्वामी, ओम जय जगदीश हरे. तुम हो करुणा के सागर, तुम पालन करता, प्रभु तुम पालन करता. मैं मूरख खल कामी, कृपा करो भरता, ओम जय जगदीश हरे. तुम हो एक अगोचर, सबके प्राणपति, प्रभु सबके प्राणपति. किस विध मिलो दयामय, तुमको मैं कुमति, ओम जय जगदीश हरे. दीन बंधु दुख हरता, ठाकुर तुम मेरे, प्रभु रक्षक तुम मेरे. अपने हाथ उठावो, द्वार पर्यो तेरे, ओम जय जगदीश हरे. विषय विकार मिटावो, पाप हरो देवा, प्रभु पाप हरो देवा. श्रद्धा भक्ति बढ़ाओ, संतन की सेवा, ओम जय जगदीश हरे. जय जगदीश हरे, ओम जय जगदीश हरे. भक्त जनों के संकट, दास जनों के संकट, क्षण में दूर करे, ओम जय जगदीश हरे. स्वामी जय जगदीश हरे.
બોલો ભક્ત વત્સલ ભગવાન શ્રી પુરુષોત્તમ રાયની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.